ॐ श्रीगणेशाय नमः। નમસ્કાર. તારા સિતારા પંડિત જ્યોતિષ ચેનલના દૈનિક રાશિફળ કાર્યક્રમમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. પંચાંગ એ સમયનું એવું ચક્ર છે, જે આપણને પ્રકૃતિની ઊર્જા સાથે જોડે છે. ગ્રહોની ચાલ સમજતા પહેલા, ચાલો આજના પવિત્ર પંચાંગ પર એક નજર કરીએ. પરંતુ તે પહેલા અમારા આ આધ્યાત્મિક પરિવારનો હિસ્સો બનવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, આ વિડીયોને લાઇક કરો અને કોમેન્ટમાં જય શ્રી રામ કે તમારા મનની વાત જરૂર લખો. આજે શનિવાર 15 ઓગસ્ટ 2026નો દિવસ છે. આજે શ્રાવણ માસના શુક્લ પક્ષની તૃતીયા તિથિ છે. તૃતીયાથી કાર્યસિદ્ધિ અને મનોકામના પૂર્ણ કરવા માટે અત્યંત શુભ માનવામાં આવે છે. આજે પૂર્વા ફાલ્ગુની નક્ષત્ર છે, જે સર્જનાત્મકતા અને આનંદનું પ્રતીક છે. સવારે 7:09 સુધી શિવ યોગ રહેશે, જે શાંતિ અને કલ્યાણ માટે જાણીતો છે. સૂર્યોદય સવારે 6:03 અને સૂર્યાસ્ત સાંજે 7 વાગ્યે થશે. રાહુકાળ સવારે 9:17 થી 10:54 સુધી રહેશે. આ સમયમાં શુભ કાર્યો કરવાનું ટાળજો અને આજનું શુભ અભિજીત મુહૂર્ત બપોરે 12:06 થી 12:56 સુધી રહેશે. આપણો આ તારા સિતારા પરિવાર આગળ વધે અને અમે આવા જ વિડીયો તમારા માટે રોજ લાવતા રહીએ. તે માટે અમને તમારા સહકારની જરૂર છે. તમે સ્ક્રીન પર દેખાતા QR કોડ પર તમારી ઈચ્છા મુજબ નાનકડું દાન કરીને અમને મદદ કરી શકો છો. તમારી નાની મદદ પણ અમારા માટે ખૂબ કિંમતી છે. આ કોઈ ફરજિયાત નથી. જો તમે મદદ ન કરી શકો તો પણ તમારો પ્રેમ અને આશીર્વાદ જ અમારા માટે પૂરતા છે. તો ચાલો હવે પ્રભુનું નામ લઈને આજના રાશિફળ તરફ આગળ વધીએ. પ્રિય મેષ રાશિના જાતકો, આજે 15 ઓગસ્ટ 2026 શનિવાર, ચંદ્ર આજે સિંહ રાશિમાં અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે સ્વાસ્થ્ય બાબતે થોડી સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે તમને થાક અથવા પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે. જો કે પરિવારનો સાથ તમને હંમેશા સકારાત્મક રાખશે. વ્યવસાયિક જીવનમાં આજે કોઈ અણધારી પરિસ્થિતિ ઊભી થઈ શકે છે, જેમાં તમારે તમારી કુશળતા અને સમજદારીનો ઉપયોગ કરીને શાંતિથી કામ લેવું પડશે. ઉતાવળમાં કોઈપણ નિર્ણય લેવાનું ટાળો. આજે વાદળી રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને સાંજે 5 થી 6 વાગ્યાનો સમય તમારા માટે શુભ છે. શનિનો પ્રભાવ આ વર્ષે વધુ હોવાથી તમારી પાસે કોઈ કાળી વસ્તુ અથવા રત્ન રાખવું તમને મુશ્કેલીઓથી બચાવી શકે છે. આજે પ્રકૃતિના ખોળામાં થોડો સમય વિતાવો, જે તમને માનસિક શાંતિ આપશે. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવા માટે ધ્યાન કરવું જરૂરી છે. યુવાનોએ સંબંધોમાં સમજદારી રાખવી અને વાદવિવાદથી દૂર રહેવું. ગૃહિણીઓએ આજે પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નોકરી કરતા લોકોએ ઓફિસમાં શાંતિ જાળવવી અને વરિષ્ઠો સાથે વિવાદ ટાળવો. વેપારીઓએ આજે નવી લેવડ-દેવડમાં સાવધાની રાખવી. વડીલોએ આજે ચાલતી વખતે કે મુસાફરીમાં સાવચેત રહેવું. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન એ છે કે શું તમને લાગે છે કે મુશ્કેલ સમયમાં મૌન રહેવું એ જ સૌથી મોટી તાકાત છે? તમારા વિચારો અમને કોમેન્ટમાં જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર કરો. તમારી નાનડી મદદ અમને આ સેવા ચાલુ રાખવામાં મદદ કરશે. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા સહયોગ આપો. પ્રિય વૃષભ રાશિના જાતકો, આજે 15 ઓગસ્ટ 2026 શનિવાર, આજે ચંદ્ર સિંહ રાશિમાં અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમારો મૂડ ઘણો સારો રહેશે, પરંતુ આર્થિક બાબતોમાં સાવચેતી રાખવી ખૂબ જરૂરી છે. જો તમે વેપારી છો તો આજે તમારી આવક વધારવા માટેના નવા રસ્તાઓ મળશે, પરંતુ તમારા ખર્ચનું યોગ્ય આયોજન કરવું અત્યંત આવશ્યક છે. આજે ઉતાવળમાં કોઈ મોટો આર્થિક નિર્ણય ન લેવો. વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસમાં ધ્યાન કેન્દ્રિત કરવાનો દિવસ છે, પરંતુ મન ભટકી શકે છે, તેથી સાવધાન રહો. યુવાનોએ પ્રેમ સંબંધોમાં વાણી પર સંયમ રાખવો, કારણ કે નાની વાત મોટું સ્વરૂપ લઈ શકે છે. ગૃહિણીઓએ આજે ઘરના બજેટ પર ધ્યાન આપવું જોઈએ. વડીલોએ સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર ન રહેવું અને પૂરતો આરામ કરવો. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સવારે 10:30 થી બપોરે 12 વાગ્યા સુધીનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે કોઈને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. રાહુના પ્રભાવને કારણે સંબંધોમાં ગેરસમજ થઈ શકે છે, તેથી શાંતિ જાળવો. મિત્રો, આજે એક સવાલ: શું તમને લાગે છે નસીબ મહેનત કરતાં વધારે મહત્વનું છે? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો. વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પ્રિય મિથુન રાશિના જાતકો, આજે 15 ઓગસ્ટ 2026 શનિવાર, આજે ચંદ્ર સિંહ રાશિમાં પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે.
આજે તમે તમારા મિત્રો અને પરિવાર સાથે ખૂબ જ આનંદદાયક સમય વિતાવશો. તમે આજે સામાજિક રીતે ખૂબ જ સક્રિય રહેશો અને તમારા મનની વાત લોકો સાથે શેર કરશો. સંવાદોમાં આજે મીઠાશ વધશે અને લોકો સાથેના સંપર્કથી તમને ઘણો આનંદ મળશે. જો કે સાવધાન રહેજો. સિંહ રાશિનો ચંદ્ર તમને ક્યારેક વધુ પડતો આત્મવિશ્વાસ આપી શકે છે, જે કાપમાં ભૂલ કરાવી શકે છે. વિદ્યાર્થીઓ માટે આજે નવી વસ્તુઓ શીખવાનો દિવસ છે. વેપારીઓ માટે આજે આર્થિક લાભની શક્યતા છે. પરંતુ કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા વિચારી લેજો. ગૃહિણીઓ આજે ઘરના કામમાં વ્યસ્ત રહેશે, પરંતુ પોતાની તબિયતનું ધ્યાન રાખજો. વડીલોએ આજે વાણી પર સંયમ રાખવો. આજે સવારે 10થી 11નો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આજે સોનેરી રંગના કપડાં પહેરવા તમારા ભાગ્યને ચમકાવશે. આજે કોઈ ગરીબને ભોજન કરાવો તે ખૂબ જ પુણ્યનું કામ છે. એક પ્રશ્ન, તમારા જીવનનો સૌથી યાદગાર દિવસ કયો છે? કોમેન્ટમાં જણાવો. ચેનલને સપોર્ટ કરવા માટે સબસ્ક્રાઇબ કરો અને ક્યુઆર કોડ દ્વારા દાન આપો. પ્રિય કર્ક રાશિના જાતકો, આજે 15 ઓગસ્ટ 2026 શનિવાર. આજે ચંદ્ર તમારી રાશિથી બીજા સ્થાને સિંહ રાશિમાં અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજનો દિવસ તમારા સામાજિક જીવન માટે ખૂબ જ સારો છે. જૂના મિત્રો સાથે સંપર્ક સાધવો, તેમની સાથે મુલાકાત કરવી કે કોઈ નાનો મેળાવડો યોજવો એ તમારા માટે આનંદદાયક રહેશે. વ્યવસાયિક રીતે તમે કામની ગતિથી સંતુષ્ટ રહેશો અને આજે તમને કોઈ પણ પ્રકારનો માનસિક કે વ્યાવસાયિક તણાવ રહેશે નહીં. જો કે સૂર્ય અને બુધ તમારી રાશિમાં અશ્લેષા નક્ષત્રમાં હોવાથી વાણી પર સંયમ રાખવો જરૂરી છે. અશ્લેષા નક્ષત્ર ક્યારેક વાદ વિવાદ કરાવી શકે છે. તેથી કોઈની સાથે વાત કરતી વખતે નમ્રતા જાળવવી. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે સર્જનાત્મક પ્રવૃત્તિઓ કરવાનો દિવસ છે. અભ્યાસની સાથે કોઈ નવી કળા શીખવા માટે આજનો સમય ઉત્તમ છે. યુવાનો અને નોકરી કરતા લોકો માટે આજે ઓફિસમાં શાંતિ રહેશે. તમારા કામની પ્રશંસા થશે. વેપારીઓ માટે આજે નવા ગ્રાહકો સાથે જોડાવાનો દિવસ છે. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પાચન સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે, તેથી બહારનું ખાવાનું ટાળવું. આજે સફેદ રંગ તમારા માટે ભાગ્યશાળી છે. સાંજે 4થી 5 વાગ્યાનો સમય તમારા માટે સૌથી શ્રેષ્ઠ છે. આજે જૂના મિત્રને મળવું અથવા ફોન કરવો એ તમારા માટે શ્રેષ્ઠ ઉપાય છે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે. તમારા જીવનમાં એવો કયો મિત્ર છે જેની સાથે તમે વર્ષોથી વાત નથી કરી પણ આજે પણ તમને તેની યાદ આવે છે? કોમેન્ટમાં જરૂર જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે મહેનત કરી રહ્યા છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા ક્યુઆર કોડ પર દાન આપીને સહયોગ કરો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. પ્રિય સિંહ રાશિના જાતકો, આજે 15 ઓગસ્ટ 2026 શનિવાર. આજે ચંદ્ર તમારી જ રાશિમાં એટલે કે સિંહ રાશિમાં અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે તમારા માટે ખૂબ જ વ્યસ્ત દિવસ છે. આર્થિક બાબતોમાં આજે સાવચેત રહેવું જરૂરી છે. કોઈ પણ નવી જગ્યાએ રોકાણ કરતા પહેલા તેના ફાયદા અને ગેરફાયદા સારી રીતે તપાસી લો, કારણ કે આર્થિક નુકસાન થવાની શક્યતા છે. વેપારીઓએ આજે પોતાના કામનું આયોજન તાર્કિક રીતે કરવું જોઈએ. નોકરી કરતા લોકો માટે તમારો સકારાત્મક અભિગમ તમને દરેક મુશ્કેલીમાંથી બહાર લાવશે. આજે તમારો ભાગ્યશાળી રંગ વાદળી છે. મહત્વના કામો બપોરે 2થી 4ની વચ્ચે પૂર્ણ કરો. રાહુની છાયાને કારણે મનમાં મૂંઝવણ થઈ શકે છે. તેથી શાંતિ માટે કોઈ સારું પુસ્તક વાંચો અથવા ધ્યાન કરો. વિવિધ ક્ષેત્રો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે પોતાની કળા અને સર્જનાત્મકતા પર ધ્યાન આપવાનો દિવસ છે. કંઈક નવું શીખવાની ઈચ્છા હોય તો આજે શરૂઆત કરો. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે વાદ વિવાદ ટાળો. ગુસ્સામાં લીધેલો નિર્ણય સંબંધોમાં અંતર લાવી શકે છે. ગૃહિણીઓ માટે આજે ઘરની વ્યવસ્થામાં સમય જશે. પરિવારના સભ્યોના સ્વાસ્થ્યનું ધ્યાન રાખો. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજે ધીરજ રાખવાનો દિવસ છે. કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી. પાચનને લગતી સમસ્યાઓ થઈ શકે છે. તેથી હળવો ખોરાક લો. આજનું એક સત્કાર. આજે કોઈ જરૂરિયાતમંદને પાણી પીવડાવો અથવા પક્ષીઓને ચણ નાખો. આ તમારા મનની મૂંઝવણ દૂર કરવામાં મદદ કરશે. મિત્રો, આજનો અમારો જ્યોતિષીય પ્રશ્ન. તમને શું લાગે છે? જીવનમાં મુશ્કેલ સમયમાં ધીરજ રાખવી વધુ મહત્વની છે કે હિંમતથી નિર્ણય લેવો? તમારા અનુભવ મુજબ કોમેન્ટમાં ચોક્કસ જણાવો. જો તમને અમારું આ માર્ગદર્શન ગમતું હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારી મદદથી અમને આ કામ ચાલુ રાખવામાં પ્રોત્સાહન મળે છે. તેથી શક્ય હોય તો ક્યુઆર કોડ દ્વારા સહયોગ આપો. પ્રિય કન્યા રાશિના જાતકો, આજે 15 ઓગસ્ટ 2026 શનિવાર છે. ચંદ્ર આજે તમારી રાશિથી 12મા સ્થાને સિંહ રાશિમાં અને પૂર્વ ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે.
આજનો દિવસ તમારા માટે થોડો વ્યસ્ત અને માનસિક રીતે થકવી દેનારો હોઈ શકે છે. તમારી આસપાસની પરિસ્થિતિમાં અચાનક ફેરફારો આવી શકે છે, જે તમને મૂંઝવણમાં મૂકી શકે છે. કાર્યસ્થળ પર અણધાર્યા ફેરફારો આવી શકે છે. તેથી ધીરજ રાખો અને એક સમયે એક જ કામ પર ધ્યાન આપો. ઓફિસનો તણાવ ઘરે ન લઈ જશો, કારણ કે તેનાથી ઘરની શાંતિ ડહોળાઈ શકે છે અને તમારા સ્વભાવમાં ચીડિયાપણું આવી શકે છે. આજે શાંત રહીને પરિસ્થિતિ થાળે પડે તેની રાહ જોવી હિતાવહ છે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન વિદ્યાર્થીઓ માટે આજે અભ્યાસ કરતા તમારા શોખ અને કળા પર ધ્યાન આપવાનો દિવસ છે. નવો શોખ કેળવવાથી મનને શાંતિ મળશે. યુવાનો અને નોકરી કરતા લોકો માટે આજે પડકારજનક દિવસ છે. ઉપરી અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળો અને કામમાં સ્પષ્ટતા રાખો. ગૃહિણીઓ માટે આજે ઘરકામમાં વ્યસ્તતા વધી શકે છે, તેથી પોતાના માટે થોડો સમય કાઢવો જરૂરી છે. વેપારીઓ માટે આજે સાવચેતીનો દિવસ છે. મોટા આર્થિક વ્યવહારો આજે ટાળવા. વડીલોએ આજે સ્વાસ્થ્યની ખાસ કાળજી લેવી, ખાસ કરીને પાચનને લગતી સમસ્યાઓ પ્રત્યે બેદરકાર ન રહેવું. આજનો શુભ સમય બપોરે 3 થી 4:30 વચ્ચે છે. આજે કથ્થઈ રંગ તમારા માટે ભાગ્યશાળી રહેશે. આજે કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને મદદ કરો. શનિના પ્રભાવને કારણે પ્રગતિ ધીમી લાગતી હોય તો ધ્યાન કરો. આજનો મારો તમને પ્રશ્ન: શું તમને લાગે છે કે મુશ્કેલ સમયમાં મૌન રહેવું એ જ સૌથી મોટી તાકાત છે? કોમેન્ટમાં જરૂર જણાવશો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયો લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી તાકાત છે. પ્રિય તુલા રાશિના જાતકો, આજે 15 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે એક અત્યંત મહત્વનો દિવસ છે. આજે ચંદ્ર સિંહ રાશિમાં અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં છે, જ્યારે સૂર્ય કર્ક રાશિમાં આશ્લેષા નક્ષત્રમાં બિરાજમાન છે. આજે તમે આત્મવિશ્વાસ અને શાંતિનો અનુભવ કરશો. જો તમે તમારા દરેક કામનું આયોજન વ્યવસ્થિત રીતે કરશો, તો તમારા બધા કાર્યો કોઈ પણ અવરોધ વગર પૂર્ણ થશે. લાંબા સમયથી અટકેલા કામો પૂરા કરવા માટે આજનો સમય શ્રેષ્ઠ છે. ભવિષ્યના લક્ષ્યો માટે એક મજબૂત વ્યૂહરચના બનાવવાનો આ યોગ્ય સમય છે. જો કે શનિની તીવ્ર ઉર્જા તમારા પર પ્રભાવ પાડી રહી છે, તેથી સાવચેત રહેવું જરૂરી છે. ઉતાવળમાં કોઈ પણ મોટો નિર્ણય લેવાનું ટાળો. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે, પરંતુ ધ્યાન ભટકાવતી વસ્તુઓથી દૂર રહો. યુવાનો માટે આજે નવી ઓળખાણનો દિવસ છે, પરંતુ કોઈના પર આંધળો વિશ્વાસ ન કરો. ગૃહિણીઓ માટે આજે ઘરની જવાબદારીઓ અને સ્વાસ્થ્ય વચ્ચે સંતુલન જાળવવાનો દિવસ છે. નોકરી કરતા લોકોએ ઉપરી અધિકારીઓ સાથે દલીલ કરવાનું ટાળવું જોઈએ અને વેપારીઓએ આજે મોટી રોકાણ કરતા પહેલા નિષ્ણાતોની સલાહ લેવી જોઈએ. વડીલોએ આજે પોતાના સ્વાસ્થ્યનું ખાસ ધ્યાન રાખવું, ખાસ કરીને સાંધાના દુખાવા કે પાચનની સમસ્યાઓને અવગણશો નહીં. આજે પીળો રંગ તમારા માટે શુભ છે અને બપોરે 3 થી 4:30 વચ્ચે મહત્વના કામો પૂર્ણ કરો. શનિની ઉર્જાથી બચવા માટે નિયમિત કસરત કરો અને સાથે લોખંડની વસ્તુ અથવા કાળું રત્ન રાખો. આજે કોઈ જરૂરિયાતમંદને પાણી પીવડાવવું એ એક મોટું પુણ્ય છે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા મતે જીવનમાં નસીબ કરતાં મહેનતનું મહત્વ વધારે છે કે કર્મનું? કોમેન્ટમાં ચોક્કસ જણાવો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમારી ટીમ ખૂબ મહેનત કરે છે. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ QR કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય, તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો શેર કરો. તમારો સાથ જ અમારી ખરી તાકાત છે. પ્રિય વૃશ્ચિક રાશિના જાતકો, આજે 15 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે ખૂબ જ સક્રિય અને પરિણામલક્ષી દિવસ છે. આજે ચંદ્ર સિંહ રાશિમાં અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં છે, જે તમારામાં એક પ્રકારનો આત્મવિશ્વાસ અને કામ કરવાની ધગશ જગાડશે. આજે તમે કોઈ પણ કામને આવતીકાલ પર ટાળવાના મૂડમાં નથી. જે કામો લાંબા સમયથી બાકી છે, તેને આજે જ પૂર્ણ કરવાનો તમારો સંકલ્પ તમને સફળતા અપાવશે. સિંહ રાશિનો ચંદ્ર તમને થોડા જિદ્દી બનાવી શકે છે, તેથી ઓફિસ કે કામના સ્થળે કોઈની સાથે દલીલબાજી કરવાનું ટાળજો. આજે તમને એવી તકો મળી શકે છે જે લાંબા ગાળે તમારા માટે ખૂબ ફાયદાકારક સાબિત થશે. તેથી તમારી આસપાસની પરિસ્થિતિ પર ધ્યાન આપજો. વિવિધ ક્ષેત્રો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજનો દિવસ ખૂબ જ સારો છે. તમારી યાદશક્તિ તેજ રહેશે અને તમે જટિલ વિષયોને સરળતાથી સમજી શકશો. યુવાનો અને પ્રેમ સંબંધોમાં આજે થોડી સાવધાની રાખવી જરૂરી છે. તમારા પાર્ટનર સાથે વાત કરતી વખતે નમ્રતા રાખો, કારણ કે નાની વાત પર મોટો ઝઘડો થઈ શકે છે. ગૃહિણીઓ માટે આજનો દિવસ ઘરના કામકાજ અને આયોજન માટે ઉત્તમ છે. ઘરની સાફ સફાઈ કે નવી વસ્તુઓની ખરીદી માટે આજનો દિવસ સારો છે. વેપારીઓ અને નોકરિયાત વર્ગ માટે આજનો દિવસ પ્રગતિનો છે.
આજે લીધેલા નિર્ણયો ભવિષ્યમાં આર્થિક લાભ કરાવશે. કામના સ્થળે કોઈની સાથે રાજકારણ ન કરવું. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. પાચનતંત્રને લગતી સમસ્યાઓ થઈ શકે છે, તેથી બહારનું ખાવાનું ટાળો. આજનો શુભ સંકેત આજે સાંજે 6 થી 8 વાગ્યાનો સમય તમારા માટે સૌથી ભાગ્યશાળી છે. ત્યારે તમારા મહત્વના કામો પૂરા કરો. આજે લીલા રંગના કપડાં પહેરવાથી નસીબનો સાથ મળશે. આજે કોઈ જરૂરિયાતમંદને મદદ કરો. મનની શાંતિ માટે આજે શાંત સંગીત સાંભળવું ખૂબ જ ફાયદાકારક રહેશે. મિત્રો, આજે અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ એક વસ્તુ છે જે તમને સૌથી વધુ ખુશી આપે છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. કૃપા કરીને વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર સ્કેન કરીને તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી સાચી તાકાત છે. પ્રિય ધન રાશિના જાતકો, આજે 15 ઓગસ્ટ 2026 શનિવાર. આજે ચંદ્ર સિંહ રાશિમાં અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં ભ્રમણ કરી રહ્યો છે. આજે ઘરના મોરચે તમે ખૂબ જ ખુશ અને સંતુષ્ટ રહેશો. પરિવાર અને મિત્રોનો સાથ તમને માનસિક શાંતિ આપશે. પરંતુ કાર્યસ્થળ પર આજે તમારે કામના દબાણ અને તણાવનો સામનો કરવો પડી જશે છે. ઉતાવળમાં કોઈ પણ નિર્ણય લેવાનું ટાળો, કારણ કે ગ્રહોની સ્થિતિ અત્યારે થોડી સાવચેતી માંગી લે છે. શાંત રહો અને દરેક પરિસ્થિતિને હકારાત્મક રીતે હેન્ડલ કરો. યાદ રાખો કે આ માત્ર એક દિવસ છે અને તે પસાર થઈ જશે. વિવિધ વયજૂથ માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. યુવાનોએ પ્રેમ સંબંધોમાં આજે થોડા સાવધ રહેવું જોઈએ. કોઈની વાતોમાં આવીને ઉતાવળિયો નિર્ણય ન લેવો. ગૃહિણીઓ માટે આજનો દિવસ આનંદદાયક છે. પરિવાર સાથે સારો સમય વિતાવશો. નોકરી કરતા લોકોએ ઓફિસમાં શાંતિ જાળવવી. આજે કોઈની સાથે દલીલ ન કરવી. વેપારીઓએ આજે નવી ભાગીદારી કે રોકાણ ટાળવું જોઈએ. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને પાચન સંબંધિત સમસ્યાઓથી બચવું. આજે ગુલાબી રંગ તમારા માટે ભાગ્યશાળી છે અને બપોરે 3 થી 3:30નો સમય તમારા માટે શુભ છે. આજે કોઈને મદદ કરવી એ તમારા માટે શ્રેષ્ઠ પુણ્યનું કામ રહેશે. આજનો તમારો જ્યોતિષીય પ્રશ્ન: શું તમે ક્યારેય કોઈ એવી ઘટના અનુભવી છે જે તમને લાગે છે કે તે ગ્રહોની અસર હતી? કોમેન્ટમાં જણાવો. મિત્રો, આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડીયોની શરૂઆતમાં આપેલા યુપીઆઈ ક્યુઆર કોડ પર તમારી ઈચ્છા મુજબ દાન આપીને ચેનલને સહકાર આપો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી મોટી તાકાત છે. પ્રિય મકર રાશિના જાતકો, આજે 15 ઓગસ્ટ 2026 શનિવાર. આજે ચંદ્ર તમારા 8મા ભાવમાં સિંહ રાશિમાં અને પૂર્વા ફાલ્ગુની નક્ષત્રમાં બિરાજમાન છે. આજે તમારા માટે પરિવાર અને મિત્રો સાથેના સંબંધોમાં ખુશી અને ગર્વના ક્ષણો આવશે. તમે જેમના માટે કાળજી રાખો છો તેમના માટે કંઈક મોટું કરવાની તમારી ઈચ્છા આજે પૂર્ણ થઈ શકે છે. તમને કાર્યસ્થળ પર પ્રશંસા અને ઇનામ મળી શકે છે, જે તમારા કામની સાચી કિંમત સાબિત કરશે. પરંતુ સાવધાન રહેજો. આજે કોઈની સાથે દલીલબાજી કે તણાવપૂર્ણ વાતચીત કરવાનું ટાળજો. આજે તમારા માટે બપોરે 2:30 થી 3:30નો સમય ખૂબ જ શુભ છે. રાહુના અણધાર્યા પ્રભાવને કારણે મન અશાંત રહી શકે છે. તેથી શાંતિ જાળવવા માટે કોઈ પવિત્ર વસ્તુ કે રત્ન સાથે રાખો. વિવિધ વર્ગો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. મહેનતનું ફળ ચોક્કસ મળશે. યુવાનો માટે આજે સંબંધોમાં મધુરતા આવશે, પણ ઉતાવળમાં કોઈ નિર્ણય ન લેવો. ગૃહિણીઓ માટે આજે પરિવાર સાથે સમય વિતાવવાનો શ્રેષ્ઠ દિવસ છે. નોકરી અને વ્યવસાયમાં આજે ઉપરી અધિકારીઓ સાથે નમ્રતાથી વર્તવું. વડીલોએ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને પાચન સંબંધી સમસ્યાઓથી સાવધ રહેવું. આજનું સત્કાર્ય: આજે કોઈ તરસ્યા પશુ કે પક્ષી માટે પાણીની વ્યવસ્થા કરો. આનાથી તમારા મનનો બોજ હળવો થશે. મિત્રો, આજનો અમારો પ્રશ્ન એ છે કે તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જેણે તમને સૌથી વધુ પ્રેરણા આપી છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. આ જ્ઞાન તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. તેથી વિડીયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. જો શક્ય હોય તો ક્યુઆર કોડ દ્વારા સહયોગ આપો. બાકી તમારા પ્રેમ અને કોમેન્ટ્સની અમને હંમેશા જરૂર છે. પ્રિય કુંભ રાશિના જાતકો, આજે 15 ઓગસ્ટ 2026 શનિવાર. આજે ચંદ્ર સિંહ રાશિમાં હોવાથી તમારા સંબંધોમાં થોડી ઉથલપાથલ થઈ શકે છે. આજે તમારા અને તમારા પ્રિયજનો વચ્ચે નાની નાની બાબતોમાં દલીલો થવાની શક્યતા છે. દરેક વ્યક્તિ આજે થોડી તણાવમાં હોઈ શકે છે. તેથી તમારે ખૂબ સાવધ રહેવાની જરૂર છે. જ્યોતિષીઓની સલાહ છે કે તમારા મનની વાત કહેવામાં ડરશો નહીં, પરંતુ તે વાત કહ્યા પછી ફરીથી સામાન્ય થઈ જવું ખૂબ જરૂરી છે. જો તમે વાતચીત અને ધીરજને સાથે રાખશો તો તમે આખો દિવસ સરળતાથી પસાર કરી શકશો.
સવારે 10 થી 11 વાગ્યાની વચ્ચે તમે કોઈ મહત્વનું કામ કરી શકો છો. આજે તમારો ભાગ્યશાળી રંગ લીંબુ જેવો પીળો છે. 2026માં શનિ તમારા માર્ગ પર મુખ્ય પ્રભાવ પાડી રહ્યો છે, તેથી માનસિક શાંતિ માટે ધ્યાન કરો. ઉપાય તરીકે આજે પરિવાર સાથે સમય વિતાવો. વિવિધ વર્ગો માટે માર્ગદર્શન. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા જાળવવી થોડી મુશ્કેલ બની શકે છે. તેથી શાંતિથી અભ્યાસ કરો યુવાનો અને પ્રેમ સંબંધોમાં રહેલા લોકોએ આજે વાણી પર સંયમ રાખવો જોઈએ. નોકરી અને ધંધામાં આજે કોઈની સાથે વિવાદમાં પડશો નહીં. વડીલોએ આજે સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું, ખાસ કરીને પાચન સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. આજનો પ્રશ્ન, શું તમને લાગે છે કે જીવનમાં સફળતા માટે નસીબ વધારે મહત્વનું છે કે મહેનત? તમારા વિચારો કોમેન્ટમાં જણાવો મિત્રો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ પર દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો દાન આપવું શક્ય ન હોય તો વિડિયોને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરો. તમારો સાથ જ અમારી મોટી તાકાત છે. પ્રિય મીન રાશિના જાતકો, આજે 15 ઓગસ્ટ 2026 શનિવાર તમારા માટે માનસિક શાંતિનો દિવસ છે. ચંદ્ર સિંહ રાશિમાં હોવાથી તમારામાં આત્મવિશ્વાસ વધશે. જો તમે લાંબા સમયથી કોઈ અંગત સમસ્યાઓથી પરેશાન હતા, તો આજે તમને તેમાંથી રાહત મળશે. તમારા પરિવાર અને મિત્રો આજે તમને પૂરો સહયોગ આપશે. તેમની સલાહ તમારા માટે ખૂબ જ કિંમતી સાબિત થશે. સાવધાન રહો, આજે કોઈ પણ અજાણી વ્યક્તિ પર જલ્દી ભરોસો ન કરવો. ખાસ કરીને પૈસાની લેવડ દેવડમાં સાવચેતી રાખવી. વિવિધ વર્ગના લોકો માટે સલાહ. વિદ્યાર્થીઓ માટે આજે એકાગ્રતા વધારવાનો દિવસ છે. અભ્યાસમાં મન પરોવો. યુવાનો અને પ્રેમ સંબંધમાં રહેલા લોકો માટે આજે વાણી પર સંયમ રાખવો જરૂરી છે. ગૃહિણીઓ માટે આજે ઘરના કામકાજમાં વ્યસ્તતા રહેશે, પણ સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું. નોકરી અને ધંધામાં આજે કોઈ પણ મોટું રોકાણ કરતા પહેલા અનુભવીની સલાહ લેવી. વડીલો માટે આજે સાંધાના દુખાવા કે વાયુની સમસ્યા થઈ શકે છે, તેથી હળવો ખોરાક લેવો. આજે એક સત્કાર્ય તરીકે ઘરે સાત્વિક ભોજન બનાવીને જરૂરિયાતમંદને ખવડાવો. બપોરે 1 થી 2 વાગ્યાનો સમય તમારા માટે ખૂબ જ શુભ છે. આ સમયગાળામાં મહત્વના કામો પૂર્ણ કરી લેવા. આજે પીળો રંગ તમારા માટે ભાગ્યશાળી છે. શનિના પ્રભાવને સંતુલિત કરવા માટે આજે કોઈ ગરીબને તેલનું દાન કરવું. મિત્રો, આજનો અમારો પ્રશ્ન છે, તમારા જીવનમાં એવી કઈ વ્યક્તિ છે જે તમને મુશ્કેલ સમયમાં સૌથી વધુ હિંમત આપે છે? કોમેન્ટમાં જણાવો. આ માહિતી તમારા સુધી પહોંચાડવા અમે ખૂબ મહેનત કરીએ છીએ. વિડિયોની શરૂઆતમાં આપેલા QR કોડ દ્વારા દાન આપીને ચેનલને સપોર્ટ કરો. જો શક્ય ન હોય તો લાઇક, સબસ્ક્રાઇબ અને શેર કરવાનું ભૂલશો નહીં. તમારો સાથ જ અમારી શક્તિ છે.